નમસ્કાર, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડીના કુંપા ગામે નર્મદા નદી કિનારે નાવડીમાં લઈ જવાતો ₹9,33,560નો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર। કુલ ₹10,33,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરી કડક પગલાં ભરવામાં આવે, જે અંગે સમગ્ર પોલીસ સ્ટાફ એક્શનમાં આવી ગયો હતો। જેના ભાગરૂપે છોટાઉદેપુર એલસીબી પીઆઈએમએફ ડામોર દ્વારા સ્ટાફના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હોય, જે અનુસંધાને એલસીબી સ્ટાફના કર્મચારી નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પીઆઈ દ્વારા બાતમી આપી સમજ પાડવામાં આવી હતી કે કુંપા ગામે નર્મદા નદી કિનારે દામજીભાઈ ફુલજીભાઈ ડુંગર ભીલ રહેવાસી કદડા ગીરખડા નિશાળ પડ્યો તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓ પોતાના કબજા ભોગવટાની નાવડીમાં ભારતીય બનાવટના વગર પરમિટે વિદેશી દારૂ ભરી કુંપા ગામે નર્મદા નદી કિનારે આવે છે। જે બાતમી અને હકીકતના આધારે કુંપા ગામે નર્મદા નદી કિનારે બાતમી હકીકતના વર્ણનવાડી નાવડી આવતા તેમાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો। જે નાવડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 3,550 જેની કુલ કિંમત ₹9,33,560 ઝડપી પાડી હતી અને વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી નાવડી જેની કિંમત ₹1 લાખ ગણી કુલ ₹10,33,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે નાવડીનો માલિક દામજીભાઈ ફુલજીભાઈ ડુંગર ભીલ નર્મદા નદી કિનારે કુંપા ગામે નાવડી મૂકીને ડુંગરોમાં ચઢી નાસી ગયો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।